સ્વાગત છે મિત્રો. તો આજે આપણે શીખીશું બ્રેકઆઉટ અને ફેક આઉટ. ચલો, બ્રેકઆઉટ વિશે તો ખબર જ હશે મોટા ભાગે, પરંતુ ફેક આઉટ વિશે એનાથી વધારે ખબર હશે. એનું કારણ શું કે ફેક આઉટ મોટા ભાગે બધા ફસતા જ હોય છે. ઠીક છે, તો આજનો આપણો ટોપિક એવો છે કે ફેક આઉટ થી બચવું કેવી રીતે. ઠીક છે, અને જો ફેક આઉટમાં ફસાઈ ગયા તો એનાથી બહાર કેવી રીતે આવવું. મતલબ છે કે જો ફેકઆઉટમાં ફસાયા પછી જો લોસ થાય છે આપણે, બરાબર, તો એ લોસને રિકવર કરવું કેવી રીતે. ઠીક છે, એ પણ ઓવર ટ્રેડિંગ કર્યા વગર. ઠીક, સિમ્પલ. એ પણ શીખીશું કે ફેકઆઉટ કઈ કઈ જગ્યાએ થાય, કેવા કેવા પોઈન્ટ ઉપર થતો હોય છે, ઠીક, કેવા પ્રકારના માર્કેટમાં થતો હોય છે એ પણ શીખવાડીશું. ઠીક છે, તો સૌથી પહેલી વાત તો દરેક જગ્યાએ ફેકઆઉટ થાય. તમે કોઈ પણ પ્રકારનું ઇન્ડિકેટર વાપરો, કોઈ પણ પ્રકારની ટ્રેન્ડ લાઇન હોય, કોઈ પણ પ્રકારનું સપોર્ટ રેઝિસ્ટન્સ હોય, દરેક જગ્યાએ ફેકઆઉટ થતા હોય છે. હું તમને એવી સિરિયસ મિસ્ટેક્સ પણ કહીશ કે જે અવોઇડ કરવાથી તમારો મીન્સ કે ટ્રેડિંગ ઘણી એવી ગ્રોથ થઈ શકે છે. ઠીક છે, તો સૌથી પહેલી મિસ્ટેક શું હોય છે, ટાઈમ ફ્રેમની. ઠીક છે, સૌથી પહેલી મિસ્ટેક શું હોય છે, ટાઈમ ફ્રેમ. આપણે જેટલું સ્મોલ ટાઈમ ફ્રેમ યુઝ કરીએ એટલું જ ટ્રેપ થવાનો ચાન્સ રહે. ટ્રેપ મતલબ કે એટલા જ ફેકઆઉટ વધારે પડતા આવતા હોય છે. ઠીક છે, જો અત્યારે જનરલી બધા 5 મિનિટની ટાઈમ ફ્રેમ યુઝ કરતા હોય છે, 3 મિનિટની ટાઈમ ફ્રેમ યુઝ કરતા હોય છે, તો એ જ ટાઈમ ફ્રેમ પર હું તમને આ પ્રૂવ કરીને બતાવી શકું છું કે કેમ વધારે પડતા બ્રેકઆઉટ મીન્સ કે ફેક આઉટ આવતા હોય છે. ઠીક છે, 5 મિનિટની ટાઈમ ફ્રેમ પર. તો ચલો, સૌથી પહેલા શરૂઆત કરીએ ટ્રેન્ડ લાઇનથી. ટ્રેન્ડ લાઇનમાં જો ફેક બ્રેકઆઉટ આવે છે અને ત્યાં આગળ આપણો લોસ થાય છે, ઠીક છે, તો એને કવર કેવી રીતે કરવું. ઠીક છે, અને કેવી રીતે સમજવું કે મોટા પ્લેયરો કેવી રીતે વિચારે છે. ઓકે, ચલો શરૂ કરીએ. તો 5 મિનિટના ટાઈમ ફ્રેમ જોઈ શકો છો તમે અહીંયા. ઠીક છે, જો એક ટ્રેન્ડ લાઇન મેં ડ્રો કરી છે પરફેક્ટલી. 1-2 પોઈન્ટ પરફેક્ટ ટ્રેન્ડ લાઇન ડ્રો છે. ઓકે, એનાથી નીચે પણ કોઈ નથી, એનાથી મીન્સ કે એનાથી એક પણ કેન્ડલ નીચે નથી. પરફેક્ટ ટ્રેન્ડ લાઇન છે આપણા જોડે. ઓકે, ચલો શું થાય છે અહીંયા, પાવર કેન્ડલથી બ્રેકઆઉટ થાય છે. અહીંયા તમે જોશો તો પાવર કેન્ડલથી બ્રેકઆઉટ થાય છે. શું છે, આ એક પાવર કેન્ડલ છે, એનાથી બ્રેકઆઉટ થાય છે. ઠીક છે, જનરલી આપણે શું કરીએ, જેવી પાવર કેન્ડલનું ક્લોઝિંગ થઈ આપણે એન્ટ્રી મારીએ. ઠીક, ફ્લો વાળી અને પહેલી એન્ટ્રી આપણે લઈ લીધી હતી. એસએલ ક્યાં મૂકીએ, જો આવરી મોટી કેન્ડલ હોય તો મોટા ભાગે બધા કેન્ડલ એસએલ ક્યાં મૂકતા ઉપર મૂકે, જે લોકો વધારે એમનું રિસ્ક રિવોર્ડ હોય એ લોકો ઉપર મૂકતા હોય. જે લોકો રિસ્ક નાનો હોય ત્યાં મૂકે અડધી કેન્ડલ પર, હાફ કેન્ડલ ઉપર એ મૂકતા હોય છે. બરાબર છે. હવે થાય છે શું એ જુઓ. હવે જોશો તો નેક્સ્ટ કેન્ડલ શું કરે છે, બહુ જ નાની છે. સૌથી પહેલી વસ્તુ શું છે, બહુ નાની છે. હવે જો જ્યારે બ્રેકઆઉટ થાય ત્યારે નેક્સ્ટ કેન્ડલ કેટલી, આમ તો કહેવા જઈએ તો સસ્ટેન ક્યારે કરે, જ્યારે નેક્સ્ટ કેન્ડલ એ આ કેન્ડલના 70% હોય, કાં તો આ કેન્ડલથી મોટી હોય. ઠીક, મતલબ કે આ જે આ કેન્ડલ છે, આ નાની જગ્યાએ જો આ કેન્ડલ આટલી થઈ હોત મોટી, ઠીક છે, તો આપણે થોડુંક વિચારી શકીએ કે આપણે પ્રોફિટ યાની કે થોડુંક સસ્ટેનેબલ બ્રેકઆઉટ છે. ઠીક છે, ચલો શું થયું, હવે માર્કેટ શું કરે છે એ વસ્તુ જુઓ. બહુ જ નાની કેન્ડલ આપી અને થર્ડ કેન્ડલમાં શું કર્યું, પહેલા જે લોકોએ હાફ કેન્ડલે એસએલ મૂક્યું તો બધાનું હન્ટ કરી લીધું. ઠીક છે, હન્ટ કર્યા પછી શું કરે છે, હન્ટ તો કર્યું જ, મતલબ અડધા પ્લેયરો તો આઉટ થઈ ગયા. ઠીક છે, એસએલ તો પછી શું કરે છે, ડર ફેલાવે છે. ડર મતલબ શું, પાછું નીચે આવે છે. અહીંયા સિમ્પલ પાછું નીચે આવ્યું, શું કર્યું, ફરીથી એન્ટ્રી લેવડાવી. બરાબર, હવે અહીંયા જ માર્કેટ ના શાંત રહે, પાછું થોડુંક નીચે આવે, શું કરે, ફરીથી એ લોકોને ફોમો ક્રિએટ કરે, ફરીથી એન્ટ્રી લેવડાવે. પછી શું કરે, માર્કેટ થોડુંક નીચે જાય, મતલબ બધા શોર્ટ થઈ જાય. એસએલ ક્યાં મૂકે, અહીંયા જ મૂકે. ક્યાં મૂકે, આ કેન્ડલના થોડા હાઈ ઉપર. હવે જોશો તો શું કરે, એક્ઝેક્ટલી કેન્ડલના હાઈ પર મૂકે. બરાબર, એસએલ શું કરે, માર્કેટ બીજી કેન્ડલમાં માર્કેટ હિટ કરી દીધું છે. હવે જોશો તો ફક્ત 4 કેન્ડલમાં તમારા 3 એસે હિટ થઈ ગયા. એક જો ફર્સ્ટ, ફરીથી સેકન્ડ મૂકો, થર્ડ મીન્સ કે ચલો 2 લીધા હોય ટ્રેડ તો 2. બરાબર, મતલબ 4 કેન્ડલમાં 2 એસે હિટ થયા તમારા. સિમ્પલ. શું થયું, માર્કેટે શું કર્યું, અહીંયાના તો બધાના લઈ લીધા, એસએલ હિટ થઈ ગયા હાફ કેન્ડલના. હવે વારી કોની રહી, ઉપરવાળાની. તો માર્કેટ એમના પણ એસએલ હિટ કરશે તો શું કરે માર્કેટ, જોશો તમે ધીમે ધીમે તો ગયું અહીંયા આવ્યું અને જો થઈ ગયા હિટ મસ્ત.
કરી લીધું એસએલ હિટ. શું કર્યું માર્કેટ? અહીંયા જેટલી પહેલા અહીંયાના એસએલ ખાધા, પછી ઉપર આટલા જેટલા લોકો ઉપર ઉપર એસએલ મૂક્યા બધાના હિટ કરી દીધા. સિમ્પલ. શું થયું? પહેલા અહીંયા મીન્સ કે અહીંયાના ટ્રેપ કરે, પછી ઉપરવાળા એસએલ ટ્રેપ કરે. સિમ્પલ. સેલિંગમાં શું થયું? ફેક બ્રેકઆઉટ જ કહી શકે તમારે એક પ્રકારનું. સિમ્પલ. 5 મિનિટ કેન્ડલનું શું થયું? ફેક બ્રેકઆઉટ થયું. પહેલા એસએલ ખાધા, ઉપરના એસએલ ખાધા. હવે જો તમારા 2 એસએલ 3 એસએલ હિટ થઈ ગયા તમારા, બરાબર છે. તો હવે આ એસએલ હિટ થયા મીન્સ લોસ થઈ ગયું, બરાબર. 3 એસએલ નું લોસ થયું. તો હવે આને રિકવર કરવું કેવી રીતે? સૌથી મોટો પ્રશ્ન. ઠીક. અમુક હોય કે માર્કેટ મીન્સ કે જેમનું ડેલીનું લોસ હિટ થઈ ગયું હોય, જનરલી કેટલું હોય? આપણે 2 ટ્રેડ લેતા હોય, કાં તો 3 ટ્રેડ લેતા હોય સારી રીતે દિવસના, કહેવા જઈએ તો, બરાબર છે. હવે જો એ લિમિટ તો પૂરી થઈ ગઈ, હવે 3 ટ્રેડમાં તમારા લોસની લિમિટ પણ પૂરી થઈ જાય. હું કહું તો જો સારું રિસ્ક રિવોર્ડ હોય તો 3 લોસમાં તમારું દિવસનું લોસ પૂરું થઈ જાય, બરાબર. વીકલી લોસની વાત તો અલગ છે, ઠીક છે. તો હવે આ લોસને કવર કેવી રીતે કરવું એ પણ શાંતિ, ઠીક છે. તો હવે જુઓ અહીંયા બિગ પ્લેયર શું કરે એ વસ્તુ સમજો. તમારે શું કરવાનું? સિમ્પલી 5 મિનિટ જે ટાઈમ ફ્રેમ છે ને એને 15 મિનિટની કરી દેવાની. શું કરવાનું? 15 મિનિટ ટાઈમ ફ્રેમ કરી દેવાની. સિમ્પલ. શું કર્યું આપણે? 5 મિનિટની કેન્ડલને 15 મિનિટની કેન્ડલ કરી દીધી, બરાબર. સેમ અહીંયા આવ્યા આપણે. ઓકે. હવે જોશો તમે શાંતિથી તો થોડું ક્લિયર વિઝન થશે. જ્યાં અહીંયા બ્રેકઆઉટ થયું હતું એક કેન્ડલ હાફ ભરેલી છે, તો તમને અહીંયા જ પોતાની મિસ્ટેક ખ્યાલ આવી જશે. નાનો ટાઈમ ફ્રેમ અને મોટા ટાઈમ ફ્રેમનો જે ડિફરન્સ હોય છે ને અહીંયા જ ખબર પડી જશે. જુઓ આખી ભરેલી કેન્ડલ નથી બ્રેકઆઉટ વાળી, ઠીક છે. ચલો ફસાઈ ગયા છે તો ફસાઈ ગયા છે, ઠીક છે. શું કરીએ છીએ આપણે? ફસાઈ ગયા તો ઠીક છે, ફસાઈ ગયા. ઓકે, વેઇટ કરશું અમે. ચલો ઉપર ગયા આપણે. શું થશે? આ બધાનું એસએલ ખાધું. હવે જો સેલરનું એસએલ ખાય માર્કેટ, બરાબર છે, તો હાઈ ચાન્સ હોય કે બાયર્સના પણ એસએલ ખાય. બાયર્સ મતલબ શું? અહીંયા તો બધા સેલિંગ કરીને બેઠા હતા. બાયર્સ શું થાય? અહીંયા જ્યારે બાઇંગ મળ્યું હશે એમને, તો અહીંયા એ લોકો સ્ટોપ લોસ મૂક્યા હશે, બરાબર, અને બાઇંગ કર્યું હશે. ઠીક. ઓકે. હવે શું આપણો ચાન્સ એ છે કે જ્યારે વેઇટ કરો કે ક્યારે સેલિંગ મીન્સ કે બાઇંગના એસએલ ખાય છે, ઠીક છે. ઉપર ગયું, સેલરના એસએલ ખાઈ લીધું, પછી એક કેન્ડલ આવે છે રેડ કેન્ડલ, તો અહીંયા તમે ચાન્સ લઈ શકો છો, ઠીક છે. સિમ્પલ. અહીંયા ચાન્સ લો, એન્ટ્રી લો, એસએલ મૂકો. અહીંયા ટાઈટ એસએલ મૂકવાનું, એક જ કેન્ડલ મૂકવાનું ટાઈટ એસએલ, ઠીક છે. સિમ્પલ. ઓકે. ક્યાં આગળ સુધીનો ટાર્ગેટ મૂકો? અહીંયા સુધી. 1:2 પહેલા લો. ઓકે. અહીંયા એસએલ ખાધું. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે અહીંયા તો સેલરો કોઈ છે જ નહીં. હવે બાઇંગમાં અહીંયા મીન્સ કે સેલરો તો કાઢી જ નાખ્યા. ઓકે. હવે બાઇંગના બધા એસએલ ખાય, બરાબર છે માર્કેટ, તો શું થયું? અહીંયા આ કેન્ડલ તમને દેખાય છે. આ કેન્ડલે શું કર્યું છે? બાઇંગના બધા જે એસએલ હતા એ ખાધા છે ધીમે ધીમે ધીમે, બરાબર. જેવા બાયર બધા એક્ઝિટ મારશે, જો એક્ઝિટ માર મતલબ શું થયું? બધાને એસએલ ખાઈ. જેને અહીંયા એસએલ મૂકી એમને ખાઈ જાય. અહીંયા મોટા ભાગના જેટલા બાઇંગના એસએલ હશે બધા શું કર્યું માર્કેટે? મીન્સ કે ખાઈ ગયું, હિટ કરી ગયું, બરાબર છે. તો આપણો ચાન્સ એટલો જ છે. ક્યાંક મૂક્યું એસએલ એટલો મૂકો. જો આ પર કેટલું લોસ થયું હતું? 1, 2, 3 ટ્રેડ લોસ થયા હતા, ઠીક છે. શું કર્યું આપણે? માર્કેટમાં એન્ટ્રી લીધી, એમના એસએલ સુધીનું ટાર્ગેટ રાખો. શું થયું? 1:3, મતલબ કે જેટલા પણ લોસ હતા 3 કવર થઈ ગયા, સિમ્પલી કવર થઈ ગયા. શું કર્યું આપણે? સમજો શું કહેવા માંગે. માર્કેટે પહેલા બાયરના એસએલ ખાધા, તો ચાન્સ છે કે સેલ મીન્સ કે સેલિંગના પહેલા એસએલ ખાધા, તો છે ચાન્સ કે બાયરના એસએલ પણ ખાવા આવે. તો આપણો એ જ એક પોઈન્ટ છે જ્યાં આગળ આપણે શું કહેવાય ટાર્ગેટ मीन्स કે જે આપણો લોસ કવર કરી શકીએ છીએ, ठीक है. सिंपल वस्तु खबर पड़ी. चलो ट्रेंड लाइन तो समझ आ गई. तो अब देखो सपोर्ट या रेजिस्टेंस के बारे में बात करते हैं, ठीक है. तो ठीक है, देखो एक मैंने सपोर्ट यहाँ पर बनाए 5 मिनट की, मतलब 5 मिनट की कैंडल पे बनाते हैं, ठीक है. तो ज्यादा वो इफेक्टिव रहता है, समझ में आता है, ठीक है. आपको जैसे आप सोच रहे हो, ठीक. अरे किधर गया ये रहा. तो चलो सपोर्टની વાત કરીએ આપણે. જો એક પોઈન્ટ એક લાંબો સપોર્ટ તો ચલો લાંબો સપોર્ટ, જેમ કે નોર્મલ સપોર્ટ તો બ્રેક થવાના ચાન્સ રહે, બરાબર છે. ચલો 5 મિનિટ કે નોર્મલ લાંબો સપોર્ટ, ઓકે. ત્યાં આગળ સપોર્ટ છે, ઓકે. ચલો શું થાય છે અહીંયા? સિમ્પલ બ્રેકઆઉટ, ઓકે. જે ન્યૂ ટ્રેડર હોય શું કરે? જેવું બ્રેકઆઉટ થયું એન્ટ્રી લઈ લો. અહીંયા એન્ટ્રી લો, અહીંયા એસએલ ખાધું, ફરીથી એન્ટ્રી લો, શું કરે? ફરીથી લાંબો એસએલ, ઠીક. ફરીથી એન્ટ્રી, શું થયું? ફરીથી એસએલ ખાઈ ગયા, ફરીથી એન્ટ્રી, ફરીથી એસએલ.
તો અહીંયા શું કરવું જોઈએ? ચલો આપણે હું તમને કહું કેટલી વાર એસએલ હિટ થયો જોવા જશો તો 1 2 3 4 વાર એસએલ હિટ થયો. સિમ્પલ કેટલી વાર? 4 વાર એસએલ હિટ થયો. મતલબ કે શું, જેટલા પણ બાયર હશે મીન્સ જેટલા પણ સેલર હશે બધાનું એસએલ હિટિંગ થઈ ગયું છે. ઠીક છે. તો હવે અહીંયા રિકવરી કેવી રીતે કરવી? સિમ્પલ ટ્રેન્ડ લાઈન પર તો શીખી લીધું આપણે. હવે જોઈએ આપણે કે સપોર્ટ પર રિકવરી કેવી રીતે કરવી જોઈએ. બરાબર છે. તો જુઓ, સૌથી પહેલા શું શીખવાનું, 5 મિનિટ ટાઈમ ફ્રેમ હોય એને શું કરો 15 મિનિટ કરી નાખો તો એક ક્લિયર વિઝન આવશે. શું આવશે? ક્લિયર વિઝન. શું થાય છે? અહીંયા તો એક કેન્ડલ છે, ચલો એ જ સપોર્ટ લંબાવી દો. શું થયું? એ જ સપોર્ટ લંબાવી દીધો. શું થાય છે? કન્સોલિડેશન થાય છે. બરાબર. વેઇટ કરો. ઓકે, વેઇટ કરી લીધું આપણે. હવે જુઓ એક વસ્તુ જોશો, અહીંયા શું થયું? અહીંયા જુઓ, જેટલા હતા બધાનો એસએલ લઈ લીધો બાઇંગમાં. શું કર્યું? સેલિંગમાં જેટલા હાઈ હતો એસએલ બધું લઈ લીધું. સૌથી પહેલા એને શું કર્યું? જેટલા બાયર હતા બધાને ક્લિયર કરી નાખે. ઠીક. એના પછી અહીંયા સેલિંગ ક્લિયર કર્યું. ઠીક. પહેલા શું કર્યું? બાયર ક્લિયર કરે, પછી શું કર્યું? સેલિંગ ક્લિયર કરી. ઠીક. અહીંથી જે બાઇંગ હોય. હવે આપણા જોડે ચાન્સ છે શેનો? જો કેવી રીતે કવર કરવાનું એ ચાન્સ. એક વસ્તુ જો, કેટલા લોકોને એસએલ ખાધા હશે? ઢગલો, ઘણા બધાને એસએલ ખાધા હશે. હવે શું કરવાનું આપણે? સિમ્પલ ફ્લો કેન્ડલ જો. શું કરો? કેન્ડલ જો. શું કરો? 15 મિનિટની કેન્ડલ છે આપણા જોડે. એક આ કેન્ડલ જો મોટી ક્રિએટ થઈ છે. હવે આ કેન્ડલના અંદર 5 મિનિટ આપણે કેન્ડલ જોઈએ. બરાબર છે. તો શું હશે જુઓ. તો એ ગલત હો રહી है यार. જોઈ શું થાય છે? 15 મિનિટની કેન્ડલના અંદર જુઓ 5 મિનિટની કેન્ડલ છે ઢગલું આપણા જોડે. શું કરો? ઉપર ખાઈ ગયો પછી વેઇટ કરો. શેના માટે? જે આપણો જે છે સપોર્ટ એ કઈ ડાયરેક્શનમાં બ્રેક થાય છે. પહેલા શું થયું? નીચે બધાના ખાઈ લીધા. પહેલા શું કર્યું? બાયર એસએલ ખાધા. પછી શું કર્યું? સેલરના એસએલ ખાધા. તો હવે થઈ ગયેલા એસએલ. તો હવે વેઇટ કરવાનું શેનું? ચલો એકવાર ફરીથી બ્રેકઆઉટ થયું અહીંયા પાવર કેન્ડલ જોડે. ઓકે, થયું બ્રેકઆઉટ. ચલો બીજી કેન્ડલની રાહ જુઓ. બે સેમ કેન્ડલ મેં કીધું હતું 70% તો કેન્ડલ હોવું જોઈએ. ચલો બે કેન્ડલની રાહ જુઓ. બીજી કેન્ડલ કન્ફર્મેશન માટે કન્ફ્યુઝ છો કે ફર્સ્ટ કેન્ડલ મળશે ને એન્ટ્રી. ચલો બીજી કેન્ડલ રાહ જોઈ. બીજી કેન્ડલમાં એન્ટ્રી લીધી. એસએલ કેમ મૂકી છે? ટાઈટ એસએલ મૂકી છે આપણા કેન્ડલની ક્લોઝિંગ પર. ઠીક છે. નોર્મલી એસએલ શું રાખશો? 1:1 રાખો પહેલો, પછી શું કરો? 1:2 રાખો. બરાબર. બે ટ્રેડ છે આપણા મળી ગયા. વેઇટ કરવું પડશે. જેમ જેમ વેઇટ કરશો એમ એમ શું થશે? થતું જશે. જનરલી શું જોયું? 1:3 જે આપણે જોઈતું હોય છે. સિમ્પલ મળી ગયું. શું કર્યું આપણે? જોયું કે શું કેવી રીતે બિગ પ્લેયર કાં તો માર્કેટ કેવી રીતે આપણા જોડે પ્લે કરે છે. મીન્સ કે જ્યારે લોસ આટલા બધા થતા હોય તો એમાંથી કેવી રીતે ટાર્ગેટ કાઢો. સિમ્પલ. જો પહેલામાં શું થતું હતું? પહેલા કોના એસએલ ખાધા હતા? સેલના ખાધા, પછી બાઇંગના ખાધા. બરાબર છે. એના પછી આપણને એન્ટ્રી મળી ગઈ. ઠીક છે. સેલિંગની અહીંયા શું કર્યું? જો ઝોન તો જાય જ છે નીચે, સેલિંગનું ઝોન તો છે. મતલબ આપણા જોડે એક વ્યૂ છે. બરાબર છે કે ભાઈ માર્કેટ સેલિંગ મીન્સ કે નીચે જશે, સેલિંગ તો આપશે, પણ ક્યારે જશે? તો જુઓ શું કર્યું એને? પહેલા બાઇંગના મીન્સ કે જ્યારે પહેલા શું કર્યું? એસએલઆઈ ખાધા, સેલરના બધા ખાઈ લીધા. ફરીથી બાઇંગના એસએલ ખાધા, ફરીથી સેલિંગના એસએલ ખાધા. આપણે શું જોઈએ છે હવે? સેલિંગના એસએલ તો ખાધા, પણ હવે આપણે એન્ટ્રી લેવી કઈ જગ્યાએ? જો આપણે એ ટોપ પર એન્ટ્રી લઈ શકીએ છીએ, પણ આપણને ખબર કેવી રીતે પડે કઈ નીચે પડે માર્કેટ? એના માટે સેફ શું? આપણો સપોર્ટ તૂટવા દો. એક કેન્ડલની રાહ જો, બીજી કેન્ડલની રાહ જોઈએ આપણે. આ બધા એસએલ તો થઈ ગયા. પછી ચાન્સ ઓછું છે એમ કે ભાઈ ફરીથી તમારો એસએલ હન્ટ થાય. ઠીક છે. શું કર્યું? એક કેન્ડલ, ચલો આપણને આઈડિયા નથી આવતો, આપણે શ્યોર નથી. બીજી કેન્ડલનું ફોર્મેશન થવા દીધું. આપણે વેઇટ કરવું પડે પેશન્સ માટે. બીજી કેન્ડલ પર એન્ટ્રી લીધી આપણે. ટાર્ગેટ બંને કેન્ડલનો ઉપર રાખે, મીન્સ કે સ્ટોપ લોસ રાખે બંને કેન્ડલના ઉપર. ટાર્ગેટ રાખો નીચે. આરામથી મળી જાય છે આપણને. ક્યાં નથી મળતું? સિમ્પલ ટાર્ગેટ. હવે વધારે જો વેઇટ કરવો હોય તમારે તો જોઈ શકો છો 15 મિનિટની ટાઈમ ફ્રેમ પર જોશો તો જેવું મેં કીધું તમને, જેટલી મોટી ટાઈમ ફ્રેમ એટલો મોટો ટાર્ગેટ. સિમ્પલ. શું થયું? ખોલો ટાઈમ ફ્રેમ, જોઈએ શું થાય છે. ક્યાં કમી છે તમારે? ગમે એટલું લોસ થયું હોય અહીંયા બધું એક જ ટ્રેડમાં કવર થઈ જાય છે. થાય છે નહીં થતું? થાય છે, આરામથી થાય છે. ક્યાં નહીં થતું? લો ઉપરથી લોસ પણ કવર થાય છે અને ટાર્ગેટ મોટો મળે છે અલગથી. સિમ્પલ. આઈ હોપ સમજણ પડી ગઈ હશે કે
બ્રેકઆઉટમાંથી જ્યારે લોસ થાય છે ત્યારે કવર કેવી રીતે કરવું, ટ્રેન્ડ લાઇનમાં, સપોર્ટ રેઝિસ્ટન્સમાં, આઈ થિંક ખ્યાલ આવી જશે. જો નહીં ખબર પડી હોય તો આરામથી કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, સમજાવીશ. તમારી કોઈ પણ સ્ટ્રેટેજી હોય જેમાં ફેક બ્રેકઆઉટથી તમને બચવા માંગો છો અને લોસ થઈ ગયા પછી કેવી રીતે રિકવર કરવું છે એ ખબર નથી પડતી તો મેસેજ કરો, આરામથી સમજાવીશ, શાંતિથી સમજાય, એકદમ ધીમે. થોડોક વિડીયો લાંબો છે પણ શાંતિ સમજશો તો ફાયદાકારક છે વિડીયો. ઠીક છે. જો ટ્રેન્ડ લાઇન ખબર પડી, સપોર્ટ ઇન્ડિકેટર વિશે તો ખ્યાલ છે, આપણે બહુ યુઝ કરતા નથી ઇન્ડિકેટર, પણ તો પણ ઇન્ડિકેટર યુઝ કરતા હોય તમે અને એમાં કોઈ પ્રોબ્લેમ થતી હોય તો પણ કહી શકો છો, સમજાઈ દઈશ. બરાબર, સિમ્પલ. ચલો તો આજનો વિડીયો એ જ પૂરો કરીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.